રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં। તો અત્યારે વાગી ગયા 3 અને જો આજે આપણે કાઢવાની એ તલી। તો જો આપણે અહીંયા મશીન આવી ગયું હાર્વેસ્ટર તલી કાઢવા માટે। જો હવે ચાલુ કરી દીધો, હવે મુહૂર્ત કરી તલી કાઢવાનું। આપણો જો અગરબત્તી ખોડાઈ ગયો ને નારિયેલે વધારીને મુહૂર્ત થઈ ગયું। હવે આ પેલી ઓખી રાખે અંદર, કેમ કે આપણે પેલી ઝાટકવાળો ટ્રાય કરવા આવ્યા હતા સવારમાં કે નીલી થાય કે નથી થતી, એટલે એક ઓખી આમ ખોલી રાખી હતી, એ હવે પેલી રાખી દઈ। હા જો આપણી તલી કાઢવાનું ચાલુ કરી દીધું હે। 2 ઓખી તો ઓરાઈ ગયું। પેલે અગાડનું આવનારું હતું પણ અગાડનું પછી ના આવ્યું, બીજા લેવું હતું મશીન। અને અગાડની થોડી સવારમાં નીલી થતી હતી, એટલે આપે હવે અત્યારે ચાલુ કીધું 3 વાગે કાઢવાનું। કાજો આવી રીતના ઓખ્યું રાખતા આવે। હવે અત્યારે બરોબર થાય ઉકાઈ ગયો, કેમ કે રાતના થોડો વરસાદ આવ્યો હતો ને, ઝેરું આવ્યું હતું એકાદું, એટલે નીલી થઈ ગઈ હતી। તોય આમ વધારે તો નહોતી થી, પણ તોય માથે થઈ જાય વરસાદ આવે એટલે। તલીનો ઉભો રાખે, તલી કાઢે, આખી ન રાખે, આખી રાખી દેશે તો આ બંધ થઈ જાય ચાકરી, એટલે અડધી કરી રાખવી પડે। બહુ પાડે જો। તલી કાઢે, જો થોડી રાખવી પડે, નકર ચકરી એ ચોટી જાય। રાખે તો બીજી કોરી રાખી। જો આવી રીતના 4 જણા થઈ અને ઓકો ખણતા આવે અને રાખતા આવે મશીનમાં। અને વચ્ચે હે ને આપણે તરફા રાખવો પડે, નકા તલી ઘણી ખરે હે, તલી ખરે આમ બગડે નહીં, એટલે તરફા રાખતા આવી નીચે। જો આવી રીતના ખણી
અને ડાયરેક્ટ રાખી દે. પલરી ગઈ અને બેક વરસાદ તો માથે આવી ગયા તલ માથે, એટલે ક્યારેક ક્યારેક ને મશીન વચ્ચે ચોંટી જાય એટલે વરી એ તલીને કાઢવી પડે છે અને વરી ચક્કર ફેરવવો પડે છે નવમાંથી સામેથી. તો એ મશીન ચાલુ થાય નકા, કેમ કે રાતે આપણે વરસાદ આવ્યો તો એટલે થોડી થોડી ઢીલી થાય, વધારે નથી. કેમ કે આખો દિવસ આખી આકાળ રહી ગઈ હતી એટલે એવડી તો નથી થતી, પણ તોય થતા એવી તો થાય. અત્યારે હવે જો લીલી હવે કીધું કે હુકલ લીલી કાઢી લઈ, કેમ કે અત્યારે જો હવે આગાહી છે વરસાદની અને આજે આથી વાદળું તો છે હજી, જો આ બધે વાદળું જ પડ્યું હોય એટલે હજી વરસાદ જેવું છે. કઈ વરસાદ આવી જાય એનો કાંઈ નક્કી ન હોય, એટલે કીધું કે હવે લીલી હુકી આપણે કાઢી રાખીએ તલી, નકા હા ઊભી જાવી એના કરતાં તો કાઢી લેવી હવરી પડે. અને જો આજ લક્ષ્મી ફૂઈ ને ભવ્યાંશ ને તલી કઢાવા આવ્યા હે નહીં, તલી કઢાવા આવ્યા પણ અમારી જરૂર નથી હે, એ વાંધી પડ્યા હે, જો ને ઊભા હે. વહેલી આવી મને કહેલા તલી કાઢવાની કાંઈ કામ હોય તો કરાવીએ પણ વાંધી નાખી ફરી હીરા આજે. અને મમ્મી સામે દોરીઓ છોડવા ગઈએ, આપણા 2 લાઈન જોતા હતી ને એમાં તો આપે અગાડની જ છોડી લીધી હતી દોરીઓ, જે આપણે બાંધ્યું હતું ઓઘેમાં આવી, અને હવે સામેવાળે ઓઘેમાં છોડવા ગઈએ મમ્મી. અને જો આપણો 1 ચા હતા લેવાઈ ગયો, હવે ખાલી 3 લેવાની હતી, એમાં 3 ઓઘા વધ્યા હે, બાકી તો જો આમ લેવાઈ ગયો હે રંગ. જો આ પાછળથી ડારા નીકળે, મને આપે ને તો આમાં કાંઈ ખબર ન પડી, તો વાહે પપ્પાને ખબર પડે, પણ હું એ બતાવી દઉં ખાલી તમે ને. જો અને જો સામે કાઢવાનું ચાલુ હોય તલી. અને જો અત્યારે તો થ્રેસર આવી ગયા એટલે આગળથી તલી રાખતા આવી પૂરા ઊઘા, અને પાછળથી જો આવી રીતના કચરો નીકળતો આવે. ભલે અત્યારે બધે જોયું જ હશે, કેમ કે અત્યારે તો બધે આવા મશીન આવી ગયા એટલે. અને સામે જે આ પાઇપ દેખાય એમાંથી પછી એમાં જે આપણા તલ હોય એ ભેગા થાય ને પછી આપણે એમાંથી તોલું ભરવાનું હોય ડાયરેક્ટ. અને પહેલે તો ઘણી માથાકૂટ રહેતી કે તે તરફા ઝાલવો પડે, પછી ઓઘો ઉથલાવો, પછી એને ઝાટકવો, પછી એને વળી ચારવા ઉપણવા કરવા, એ આ બધી ઝંઝટ છૂટી જાય. ડાયરેક્ટ આગળથી તલી રાખવાની, ઓઘો રાખવાનો અને પાછળથી જો આવી રીતના નીકળતો આવે કચરો, એટલે એ બધી ઝંઝટ નીકળી ગઈ. અત્યારે 2 કલાકમાં નીકળી જાય. પહેલે કેટલી વાર લાગતી લખું, 2-3 દિવસ થતા એટલું પડવું હતું. પેલા પાછા સવારના સાંજના ને એમ ઓછું થાય, બપોરે તડકો તમે કે તો ઝટઝટકાય, કેમ કે એવું હોય એટલે ઓછી જાય. હા
એમ તો જો ઝાકળની હોય તો આમે નડે પણ વાંધો ના આવે. બાકી તલી ઝાટકવા ગઈ નથી આ હું કાંઈ એમને કહું કહું પણ તોય તમે કર્યું હોય ને હું કહું હું ઝાટકવા નથી ગઈ કોઈ દી પણ હા. આ બાપાની બધાએ ઝાટકતા ઝાટકવા અને આપણા વિદિતભાઈ આ બાજુ વિડીયો શૂટિંગ કરે. તો મિત્રો આપણી અડધી તલી નીકળીને થઈ ગઈ કમ્પ્લીટ. અડધી નીકળી ગઈ અને હજી અડધી કાઢવાની બાકી છે. જો આ 2 લાઈન બાકી છે કેમ કે સામેવાળી જે છેલ્લી લાઈન છે એ તો પછી આપણી ટૂંકી આવી જાય કેમ કે આગળ જો ઉમાકડે પટ્ટો આમ ટૂંકો થઈ જાય એ બાજુ જમીન આમ ટૂંકી છે આમ એટલે. અને જો આ બાજુ હજી ઉમાઓથી બાકી છે. હવે 6 ને 8 ઓખા બાકી છે. જો એટલે આપણામાં તો આ બાજુ નીકળી ગઈ. હવે તોય બરોબર હાલતું આવે છે મશીન. પહેલે હતું ને તઈ થોડુંક થતું હતું. હવે તો બરોબર થતું આવે. તો જો આપણી 2 ઓવર લેવાઈને થઈ ગયો કમ્પ્લીટ. અને હવે આપણે 3જી ઓવર લેવાનું કરી દીધું હોય ચાલુ. જો 3જી ઓવરની 1 ઓખી 2 ઓખીઓ રખાઈ ગયું. આ બીજી ઓખી રાખી દીધી છે. તો જો આપણી એક તલીની પેટી ભરાઈ અને થઈ ગઈ કમ્પ્લીટ. એટલે જો આપણા વિદિતભાઈ ટ્રેક્ટર લેવા ગયા છે. હવે હજો એક પેટી ભરાઈ ગઈ है. जो तो मित्रों अपनी एक टोली भराई गई है. जो આપણે એક ટોલી થઈ છે. એક પેટી ભરાણી છે મશીનની. એક પેટી જો આપણી 2 ઓવર આવી તો 2 ઓવરમાંથી એક પેટી થઈ છે. હજી 2 ઓવર બાકી છે. 2 ઓવર કાઢાણી એટલે અડધી કઢાણી અડધી બાકી છે. જો વચ્ચે વચ્ચે ચોટી રહે. ઢીલું થાય ને એટલે દબાઈ રહે. હા જો આમ દબાઈ રહે. ઢીલું થાય ને એટલે બંધ થઈ જાય વચ્ચે. પૂરું બોલવા હતા ત્યાં કહું વાધ્યું ભાઈ લગા જો ને આવડું માસ પાસ લગાવીને બેઠા.
ઓખાતા હશે. આયો ભાઈ આપણી મગફળી. તો મિત્રો આપણી તલી જો હવે નીકળી રહેવા આવીએ. હવે આપણે ખાલી 2 જ ઉઘવા વધ્યા છે તલીના. અત્યારે તો જો આપણી તલની 1 પેટી થઈ છે અને હજી 1 પેટી તો થઈ જશે, કેમ કે હવે ભરાઈ રહેવા આવે છે. 2 નથી 3, એક આ ખણે છે અને એક પાછળ. મને એમ કે 2 છે પણ 3 ઓઘા હે હજી. આપણે 3:15 કીધું તો ચાલુ, 3:15 અને અત્યારે 5 વાગી ગયા. જો 2 કલાક તો થઈ ગયા. જો હવે આપણી છેલ્લી ઓઘી બચી. નીકળીને થઈ ગઈ કમ્પ્લીટ. હજુ હવે આપણી જે તરફારાની તલી આવી અંદર રાખી. હજુ હવે મશીન જાય ખાલી કરવા, ટ્રોલીમાં પેટી ખાલી કરવા જાય. જો આપણી પેટી ખાલી કરવાની છે. તો મિત્રો આપણી તલી નીકળીને થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે આપણે પેટી ખાલી કરવાની છે તલી હાર્વેસ્ટરની. જો ભાઈ આપણી તલી નીકળે છે. હજી આવે.
જો ભાઈ હવે એને આપણે જેટલી બચી કુચી અંદરથી જેટલા તલ હોય એ કાઢી લઈ, કેમ કે વેસ્ટિંગ એક દાણો ન જવો જોઈએ, એક દાણો ન જવો દેવાનો. પણ એટલે કાઢી લેવાનો, હજી હશે થોડાક અંદર. તો આપણે એક ટોલી ભરાઈ ગઈ છે, એક ટોલી થઈ આપણે ઉતરો તો ઉતરો પટે. જો મમ્મી ચાય લઈને આવી હવે, બધા થાકી રહ્યા એટલે ચાય. અને જો હવે મસીને જાય છે, હવે આપણી તલી થઈ ગઈ નીકળીને કમ્પ્લેટ. આ જો હું તમને બતાવું આપણી તલી. આ જો આપણી તલી, એક ટોલું થયું તલીનું આપણે. અને હવે ચાય આવી એટલે બધા ચાય પીવે. જો આપણે ટોલું લઈને આવી ગયા અહીં ખરામાં, અને અત્યારે જો આપણે ટોલું ખાલી કરવું નથી. આપણે આજે કદાચ છાંટા આવે ખરા એટલે એ પારો ચડાવીને માથે પાલ ઢાંકી રાખી દેવાનું કદાચ થાય તો ધાર ટોલી માથે ઉપડતા આવતો. હા તો ડાયરેક્ટ જ અત્યારે વાદળું થાય થાય. જો આ થોડું થોડું તો થાય છે. આ કઈ ખોલવું હોય ને કઈ આવી જાય એનું કઈ નક્કી ન કહેવાય. એટલે આમ પારો ચડાવી અને આપણે પાલ ઢાંકી રાખીએ. જો આમ ડબલ પાલ ઢાંકી રાખીએ એટલે જો વરસાદ આવે તો પાણી બે બાજુથી રડી જાય, એટલે વચ્ચે ભરાય નહીં. એટલે રોય તો હવે માથે પારો કરી રાખે. હેલો, આપણે વિડીયો ની કરી રાખી એન્ડિંગ. કેવો લાગે વિડીયો કમેન્ટ કરીને કહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ કરજો. તો મળશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ. તો જો હવે આપણો પારો થઈ ગયો હોય અને હવે આપણે પાલ ઢાંકી રાખીએ. હા જો અને ડબલ પાલ ઢાંકી રાખી એટલે બીજો આપણને પાલ ઢાંકો ન પડે, એટલે એકમાં આવી જાય. અમે પાલ હે મોટો એટલે ડબલ ઢાંકી છે ને તો એ આવી જાય. એટલે જો આવી રીતના પાલ ઢાંકી રાખે એટલે આપણું આખું ટોલું ઢંકાઈ જાય. હવે વરસાદ આવે તો વાંધો ન રહે. આમાં આપણે ખાલી કરીએ પછી નીચે પાલ પાથરવો પડે, વળી એના ઉપર પાલ પાથરવો, એના કરતાં આના અંદર એક પાલ પડ્યો હોય